Hello friends, I am Manish Lahiri. Today's lecture is on the topic of automats of subject manufacturing engineering 2. First of all, what is automats? એક એક્ઝામ્પલ દ્વારા આપણે જોઈએ. ઇન્ડસ્ટ્રીઝની અંદર તમે સાંભળેલું છે કે સીએનસી મશીનનો યુઝ સૌથી વધારે અત્યારે થાય છે એન્ડ પ્રોડક્શન પર્પઝ માટે થાય છે. Then what is CNC machine? This CNC machine is one type of automats. એક પ્રકારનો ઓટોમેટ્સ છે. આ સીએનસી મશીનની જેમ વીએમસી મશીન, એચએમસી મશીન આ બધા મશીન આવતા હોય છે. ઓકે, તો દરેક મશીનને આપણે ઓટોમેટ્સ તરીકે ઓળખતા હોઈએ છીએ. એન્ડ ઇટ્સ ડેફિનેશન ઇઝ it is one type of machine tool which carry out all the cutting operations automatically. This type of machine tool is known as automats. એવું પ્રકારનું મશીન ટૂલ છે કે જે દરેક પ્રકારના કટિંગ ઓપરેશન ઓટોમેટિકલી પરફોર્મ કરતા હોય છે. ઓકે, આ સિવાયના ઘણા બધા ઓપરેશન હોય છે, જોબ લોડ કરવો, અનલોડ કરવો, આ બધી જ વસ્તુ ઓટોમેટિકલી પરફોર્મ કરતું હોય છે. તો આ ટાઈપના જે મશીન ટૂલ છે એ મશીન ટૂલને આપણે ઓટોમેટ્સ તરીકે ઓળખતા હોઈએ છીએ. ઓકે, બેઝિકલી there are two types of automats. One is a single spindle automats and second one is a multi spindle automats. સિંગલ સ્પિન્ડલ એટલે કે જેની પાસે એક સ્પિન્ડલ છે તેવું મશીન, અને મલ્ટી સ્પિન્ડલ એટલે કે જેની પાસે એક કરતાં વધારે સ્પિન્ડલ છે, એટલે કે એક કરતાં વધારે જોબ પર વર્કિંગ કરાવી શકીએ. આવા ટાઈપના મશીન ટૂલને આપણે મલ્ટી સ્પિન્ડલ ઓટોમેટ્સ તરીકે ઓળખતા હોઈએ છીએ. ઓકે, તો એક પ્રશ્ન બીજો ઊભો થાય, વાય ઇટ ઇઝ નીડેડ? ઓટોમેટ્સની રિક્વાયરમેન્ટ શા માટે ઊભી થઈ? આપણી પાસે કન્વેન્શનલ મશીન છે, મેન્યુઅલ મશીન છે કે જેથી કરીને આપણે આ જાતે વર્ક પરફોર્મ કરી શકીએ છીએ. ઓકે, જાતે ફીડ પ્રોવાઈડ કરીને જાતે કટિંગ ઓપરેશન પરફોર્મ કરી શકીએ છીએ. તો ઓટોમેટિક ઓપરેશન પરફોર્મ કરવાની જરૂરિયાત શા માટે ઊભી થઈ? ઓકે, ઇટ ઇઝ ધ રિવોલ્યુશનરી પાર્ટ ઓફ ઇન્ડસ્ટ્રી. ઇન્ડસ્ટ્રીનો એક રિવોલ્યુશનનો પાર્ટ છે. ઓકે, ઉત્ક્રાંતિનો પાર્ટ છે. ઇન્ડસ્ટ્રીઝની અંદર આપણે જોઈએ તો અત્યારે દેશની અંદર કોઈ પણ વસ્તુની ડિમાન્ડ વધે તો એની ડિમાન્ડની માંગ એ ડિમાન્ડ કરતાં બહુ જ વધારે પ્રમાણમાં હોય છે બજારની અંદર. તો એ માંગને પહોંચી વળવા માટે પ્રોડક્શન વધારે જોઈએ. તો પ્રોડક્શન રેટ જો આપણે મેન્યુઅલી પરફોર્મ કરવા જઈએ તો મેન્યુઅલી પ્રોડક્શન મે બી જેટલી સ્પીડથી થતું હોય એટલી સ્પીડથી થશે, પરંતુ એને હાયર ઓપ્ટિમમ સ્પીડ સુધી આપણે પહોંચાડવું હોય તો એ ઓટોમેટિક પરફોર્મ કર્યા વગર પોસિબલ જ નથી. ઓકે, સો ધીસ ઓટોમેટ્સ આર યુઝફુલ ટુ પ્રોડ્યુસ હાયર પ્રોડક્શન. વધારે પ્રોડક્શન મેળવવા માટે આ ઓટોમેટ્સ આપણને યુઝફુલ થશે. સો દેટ ધીસ ઇઝ વન ક્રાઇટેરિયા which fulfill the needs of automats, okay, or the production rate. So the next topic is need of automation in machine tool. Okay, જરૂરિયાત શા માટે હોય છે મશીન ટૂલની? Automation in industries has become necessary for getting high quality production and increase volume of production. Not only production but it has to be high quality. હાઈ ક્વોલિટીવાળું હોવું જોઈએ, ખાલી પ્રોડક્શનની જરૂરિયાત નથી, બટ હાઈ ક્વોલિટીવાળું પ્રોડક્શન હોવું જોઈએ એન્ડ ઇન્ક્રીઝ ઇન વોલ્યુમ ઓફ પ્રોડક્શન. વધારે પ્રમાણમાં વોલ્યુમ પણ પ્રોડક્શનનું ક્રિએટ થતું હોવું જોઈએ. ઓકે, તો આ બધી જરૂરિયાતને પહોંચી વળવા માટે ઓટોમેશનની જરૂરિયાત ઇન્ડસ્ટ્રીઝને છે. સો દેટ ઓટોમેશન આર નીડેડ. નોટ ઓનલી ધ પ્રોડક્ટિવિટી but higher consistency and economical production is obtained through the automation. ઓકે, ખાલી પ્રોડક્ટિવિટી જરૂરી નથી, હાયર કન્સિસ્ટન્સી, ટકાઉપણું પણ વધારે ઘણું હોવું જોઈએ. ઓકે, ઇકોનોમિકલ પ્રોડક્શન પ્રમાણમાં સસ્તું પણ પડવું જોઈએ. ઓકે, એટલે ઓટોમેશનની મદદથી આપણે હાયર ક્વોલિટીવાળું, વધારે વોલ્યુમમાં, વધારે ટકાઉ એન્ડ સસ્તું પ્રોડક્શન આપણે મેળવી શકીએ છીએ. ઓકે, ઇકોનોમિકલી બિકોઝ મેન પાવર ઇઝ લેસ, માણસની જરૂરિયાત ઓછી ઊભી થાય એટલે ઇકોનોમિકલી પડતું હોય છે. હાયર કન્સિસ્ટન્સી, જે પ્રમાણે એક્યુરેસી આપણે જોઈએ છે, ઓકે, એટલી એક્યુરેસી મે બી મેન્યુઅલી આપણે પરફોર્મ કરીએ તો ના આવે, એ ઓટોમેશનથી પોસિબલ છે. એટલા માટે ઓટોમેશન આર નીડેડ ઇન ઇન્ડસ્ટ્રી. ઓકે, ઇટ ઇઝ નેસેસરી ફોર હાઈ સ્પીડ એન્ડ હાઈ એક્યુરેસી મોમેન્ટ. હાઈ સ્પીડ અને હાઈ એક્યુરેસી મોમેન્ટ આપણે પરફોર્મ કરાવી શકીએ છીએ for the tools, maybe cutting tools, and the job can be done during operation of automatic machining. Okay, cutting tool અને વર્કપીસને આપણે હાયર સ્પીડ અને હાયર એક્યુરેસીથી મોમેન્ટ આપીને કટિંગ ઓપરેશન પરફોર્મ કરાવડાવી શકીએ છીએ. સો દેટ ધીસ ઓટોમેશન ઇઝ નીડેડ ઇન ઇન્ડસ્ટ્રી. ઓકે, આપણે એ તો જોઈ લીધું કે હાયર પ્રોડક્શન મેળવવું છે, હાયર એક્યુરેસી જોઈએ છે, હાયર સ્પીડ પર વર્ક કરવું છે, ઓકે, સસ્તું જોઈએ છે પ્રમાણની અંદર, તો ઓટોમેશનની જરૂરિયાત ઊભી થાય છે. બટ
હાઉ ઇટ ઇઝ અચીવ, કઈ રીતના મેળવતો હોય છે. ઓકે, ધીસ ઓટોમેશન સિસ્ટમ ઇઝ યુઝ મેની ટાઈપ્સ ઓફ સિસ્ટમ. ઓકે, ઘણા બધા પ્રકારની સિસ્ટમનો યુઝ કરીને ઓટોમેશન પોસિબલ છે. એઝ લાઇક કેમ ઓપરેટેડ મિકેનિકલ સિસ્ટમ, ઇલેક્ટ્રોમિકેનિકલ સિસ્ટમ, હાઇડ્રોલિક સિસ્ટમ, ન્યુમેટિક સિસ્ટમ, ઓકે, પ્રોગ્રામેબલ સિસ્ટમ. આવી ઘણી બધી પ્રકારની સિસ્ટમ્સ છે જે સિસ્ટમની મદદથી આપણે ઓટોમેશન એચીવ કરી શકતા હોઈએ છીએ. ઓકે, next one, there are three levels of automation. Basically automation is carried out in a three level. First one is a non-automatic system, second semi-automatic system, and third one is a fully automatic system. Okay, first of all we understand about non-automatic system. What is non-automatic system? There is no operation is carried out in automatic. ઓટોમેટિકલી એક પણ પ્રકારનું ઓપરેશન પરફોર્મ ના થતું હોય તો એવા ટાઈપના મશીનને આપણે નોન ઓટોમેટિક સિસ્ટમ તરીકે ઓળખતા હોય છે, નોન ઓટોમેટિક મશીન તરીકે ઓળખતા હોય છે. ઓકે, જેવા કે જોબ લોડ કરવો, વર્કપીસ પર કટિંગ કરવું, ઓકે, કટિંગ જેવું કે ટર્નિંગ કરવું, ટેપર ટર્નિંગ કરવું, એટસેટ્રા જેટલા પણ ઓપરેશન છે એ દરેક ઓપરેશન ઓટોમેટિકલી ના થતા હોય. જોબ અનલોડ ના થતો હોય, દરેક વસ્તુ મેન્યુઅલી થતું હોય, મેન્યુઅલી કરવું પડતું હોય, તો આવા ટાઈપના મશીનને અથવા આવી ટાઈપની સિસ્ટમને આપણે નોન ઓટોમેટિક સિસ્ટમ તરીકે ઓળખતા હોઈએ છીએ. ઓકે, જે નાના વર્કશોપની અંદર અત્યારે આપણને જોવા મળશે. હવે ઓર્ડિનરી લેથ છે, ઓર્ડિનરી મિલિંગ મશીન, ઓર્ડિનરી શેપર મશીન. ઓકે, ધીસ ઓલ આર ધ નોન ઓટોમેટિક સિસ્ટમ્સ. The second is a semi-automatic system. In previous lecture we understand about capstan and turret lathe. These machine are semi-automatic machine. Semi-automatic machine હતા. ઓકે, જેની અંદર આપણે બધી વસ્તુ મેન્યુઅલી નથી કરવી પડતી, થોડી ઘણી વસ્તુ ઓટોમેટિકલી પરફોર્મ કરાવડાવી શકતા હોય છે અને થોડી વસ્તુ જ આપણે મેન્યુઅલી કરવી પડતી હોય છે, જેમ કે લોડિંગ ધ જોબ, અનલોડિંગ ધ જોબ. ઓકે, આ બધી વસ્તુ આપણે મેન્યુઅલી કરવી પડતી હોય છે. દેન કટિંગ ઓપરેશન વિચ ઇઝ કેરીડ આઉટ ઓટોમેટિકલી આપણે પરફોર્મ કરાવડાવી શકતા હોય છે. સો ધીસ આર ધ સેમી ઓટોમેટિકલી સિસ્ટમ કે જેની અંદર આપણે જોબનું લોડિંગ અને અનલોડિંગ આવી જ વસ્તુ મેન્યુઅલી કરવું પડતું હોય. બાકી જોબ પર થતા જે ઓપરેશન્સ છે દરેક ઓપરેશનને આપણે ઓટોમેટિકલી પરફોર્મ કરાવી શકતા હોય. તો આ ટાઈપની સિસ્ટમને આપણે સેમી ઓટોમેટિક સિસ્ટમ તરીકે ઓળખતા હોઈએ છીએ. Okay, so this is the second level of automation. There is a third level of automation is a fully automatic system. In this system we can perform all the operations automatically. like loading of the job, performance of the cutting operation, and finally unloading of the job. Okay, જોબને લોડ કરવો, અનલોડ કરવો, વચ્ચે જેટલા પણ ઓપરેશન છે પરફોર્મ કરવા, દરેક વસ્તુ ફૂલ્લી ઓટોમેટિકલી પરફોર્મ કરાવડાવી શકતા હોય જે મશીનની અંદર અથવા તો જે સિસ્ટમની અંદર. દેટ સિસ્ટમ ઇઝ નોન એઝ એન ફૂલ્લી ઓટોમેટિક સિસ્ટમ. આપણે ઇન્ડસ્ટ્રીઝની અંદર જોઈએ તો ઇન્ડસ્ટ્રીઝની અંદર સીએનસી મશીનનો અત્યારે વધારે પડતો યુઝ થાય. તો સીએનસી મશીનની અંદર જોબ લોડિંગ, જોબ પર કટિંગ ઓપરેશન એન્ડ જોબનું અનલોડિંગ આ બધું ઓટોમેટિકલી થતું હોય છે. સો ધીસ મશીન આર એઝ અ fully automatic system or fully automatic machine. Okay, so this is the basic three levels of automation: non-automatic system, semi-automatic system, and fully automatic system. In industry there are so many automatic machine are available. ઓકે, કેમ કે આપણે ટોપિક પર વાત કરીએ છીએ ઓટોમેશન, તો ફૂલી ઓટોમેટિક સિસ્ટમ પર વાત કરીએ તો ફૂલી ઓટોમેટિક સિસ્ટમ ઘણા બધા મશીનની અંદર અવેલેબલ છે. વાઇડલી યુઝ ઇન લેથ મશીન ઓર મિલિંગ મશીન. ઓકે, લેથ મશીન છે, મિલિંગ મશીન, ડ્રિલિંગ મશીન, બોરિંગ મશીન, પ્લાનિંગ મશીન એટસેટ્રા આવા નંબર ઓફ મશીન છે વિચ કેન બી યુઝ ફૂલ્લી ઓટોમેટિકલી. ઓકે, ફૂલ્લી ઓટોમેટિકલી આપણે મતલબ એવી સિસ્ટમ એની અંદર પરફોર્મ કરાવડાવી શકીએ. ફૂલી ઓટોમેટિક સિસ્ટમને બધા ત્યાં ઓપરેટ થતા હોય છે. બટ વાઇડલી લેથ મશીન આર યુઝ એઝ એન ફૂલ્લી ઓટોમેટિક સિસ્ટમ. ફૂલ્લી ઓટોમેટિક સિસ્ટમની મદદથી લેથ મશીન વધારે પડતા યુઝ થતા હોય છે. ઓકે, જનરલી આપણે ફૂલ્લી ઓટોમેટિક સિસ્ટમવાળા લેથ મશીન એને આપણે સીએનસી મશીન તરીકે ઓળખતા હોય છે, સીએનસી ટર્નર તરીકે ઓળખતા હોય છે. ઓકે, કેમ કે ટર્નર એટલે એ લેથનું એક ટર્નિંગ ઓપરેશન પરફોર્મ કરે, સો દેટ ઇટ ઇઝ કોલ્ડ એઝ અ ટર્નર. તો સીએનસી ટર્નર એટલે કે સીએનસી લેથ મશીન જનરલી વધારે પડતા યુઝ થતા હોય છે. તો એના પર આપણે જોઈએ ધેર ઇઝ સમ અધર ક્લાસિફિકેશન. General purpose automated lathe. Okay, first one is a semi automatic lathe.
There are three types of lathe. First one is a capstan or turret lathe. Second, multi-spindle capstan lathe. And third one is a coping lathe. કેપ્સ્ટન ટરેટ આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જોઈએ. કેપ્સ્ટન ટરેટ lathe જેની અંદર હેક્ઝાગોનલ ટરેટ હોય છે, જે ટેલ સ્ટોકના બદલે હેક્ઝાગોનલ ટરેટનું કન્સ્ટ્રક્શન કરેલું હોય છે. ઓકે, ઇટ ઇઝ વન ટાઈપ ઓફ સેમી ઓટોમેટિક લેથ મશીન. Okay, capstan machine is a lighter machine and turret machine is a heavier machine. The small jobs are small job. The operation is in small job is carried out on capstan lathe, and the operation in big job or heavier job is carried out on turret lathe. Okay, so this is the semi-automatic lathe machine. Second one is a multi-spindle capstan lathe. Multi-spindle capstan lathe, it is also similar to the capstan lathe, but it contain મોર દેન વન સ્પિન્ડલ, એક કરતાં વધારે સ્પિન્ડલ કન્ટેન કરતી હોય છે અને એના અંદર ઓપરેશન પરફોર્મ કરવામાં આવતું હોય છે. ઓકે, એટલે એક જ કેપ્સ્ટન લેથની અંદર એક કરતાં વધારે જોબ એક સાથે ઓપરેશન થતા હોય છે, વધારે જોબ પર એક સાથે ઓપરેશન થતા હોય છે. ધીસ ટાઈપ ઓફ મશીન ઇઝ નોન એઝ અ મલ્ટી સ્પિન્ડલ કેપ્સ્ટન લેથ. Okay, third one is a coping lathe. It is also known as a hydraulic lathe, which use a hydraulic shaper mechanism. Hydraulic mechanism. Okay, it is not hydraulic shaper but hydraulic mechanism. Okay, so this type of machines are known as a semi-automatic lathe machine. Second one is a automatic lathe machine. Automatic lathe. In automatic lathe there are 5 types of lathe. First one is a single spindle automatic lathe machine. Second one is a multi-spindle automatic lathe machine. Third one is a Swiss type automatic lathe machine. Fourth one is a CNC lathe. And fifth one is a special purpose automatic lathe machine. Okay. સૌથી પહેલું આપણે જોઈએ સિંગલ સ્પિન્ડલ ઓટોમેટિક લેથ. એના નામ પ્રમાણે ઇટ કન્ટેન અ સિંગલ સ્પિન્ડલ, એક સ્પિન્ડલ કન્ટેન કરતી હોય છે. ઓકે, જેથી કરીને આપણે એના પર વર્કપીસ લોડ કરીને એ સ્પિન્ડલ પર વર્ક હોલ્ડિંગ ડિવાઇસને લોડ કરવામાં આવતા હોય, જેવા કે ચક છે, ફોરજો ચક, ત્રીજો ચક, કોલેટ ચક, અથવા તો કોઈ વર્ક હોલ્ડિંગ અધર ડિવાઇસ કે જે આપણે લેથ મશીનના ચેપ્ટરની અંદર જોઈ ગયા. ઓકે, એ વર્ક હોલ્ડિંગ ડિવાઇસની ઉપર સિંગલ વર્કપીસને આપણે લોડ કરાવીને એના પર મલ્ટિપલ ઓપરેશન પરફોર્મ કરાવી શકતા હોય. એટ અ ટાઈમ વી કેન પરફોર્મ ઓપરેશન ઇન અ સિંગલ જોબ. એક જોબ પર આપણે ઓપરેશન પરફોર્મ કરાવતા હોઈએ છીએ, એન્ડ ધેન આફ્ટર વી કેન ગેટ સિંગલ જોબ આફ્ટર કમ્પ્લીટિંગ ધ ઓપરેશન પૂરા થાય એટલે એક જોબ આપણે મેળવતા હોઈએ છીએ. ઓકે, બિકોઝ ધેર ઇઝ નંબર ઓફ સ્પિન્ડલ ઇઝ 1. સ્પિન્ડલની સંખ્યા 1 છે, એટલા માટે આપણે એક જોબ પર ઓપરેશન પરફોર્મ કરાવી શકતા હોય છે. ઓકે, વિચ ટાઈપ ઓફ ઓપરેશન ઇઝ પરફોર્મ? Okay, there is a turning operation, taper turning operation, step turning operation, threading operation, okay, facing operation. As like so many operation which can be carried out in lathe machine is also performed in single spindle automatic lathe machine, but it is fully automatically system. એટલે આ દરેક ઓપરેશન આપણે ફૂલી ઓટોમેટિકલી પરફોર્મ કરાવડાવી શકતા હોઈએ છીએ. ઓકે, સિંગલ સ્પિન્ડલ ઓટોમેટ છે એટલે કોલેટ ચકનો જનરલી યુઝ થતો હશે, એન્ડ કોલેટ ચકની અંદર વર્કપીસનો લોડિંગ ઓટોમેટિકલી થશે, ઓપરેશન પરફોર્મ ઓટોમેટિકલી થશે, વર્કપીસ પરફોર્મ કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ એનું અનલોડિંગ ઓટોમેટિકલી થતું હશે. ઓકે, દરેક સિસ્ટમ ઓટોમેટિકલી પરફોર્મ થતી હશે. સો દેટ ધીસ ઇઝ known as single spindle automatic lathe. Okay, here is some sequential machining processes which can be carried out. મશીન ઉપર કઈ કઈ પ્રોસેસ કેરીડ આઉટ થાય છે જોઈએ. ફર્સ્ટ વન ઇઝ ઓટોમેટિક ચેન્જ ઇન સ્પીડ એન્ડ ડાયરેક્શન ઓફ જોબની ડાયરેક્શન એન્ડ સ્પીડની અંદર ચેન્જીસ, કટિંગ સ્પીડ, રોટેશન ઓફ વર્કપીસના રોટેશન આરપીએમની અંદર ફેરફાર થતો હોય, સ્પીડમાં ફેરફાર થતો હોય, જોબની ડાયરેક્શનની અંદર ફેરફાર કરી શકતા હોય બાય યુઝિંગ બાર ફીડિંગ મેકેનિઝમ, જે આપણે કેપ્સ્ટન ટરેટ લેથની અંદર જોઈ ગયા બાર ફીડિંગ મેકેનિઝમ. એ બાર ફીડિંગ મેકેનિઝમનો યુઝ કરીને આરપીએમમાં ફેરફાર કરી શકીએ, જોબની ડાયરેક્શનની અંદર ફેરફાર કરી શકતા હોઈએ છીએ. Okay, so this is the first process. Second one is automatic clamping and automatic declamping of job. Automatic clamping કરી શકતા હોય છે, after completing automatic declamping કરી શકતા હોય છે by using bar feeding mechanism. Okay, third one is automatic feeding of the tool. એકવાર જોબ ક્લેમ થઈ ગયો ત્યારબાદ એના પર કટિંગ ઓપરેશન કરવાનું છે. ઓકે, સો ધીસ કટિંગ ઓપરેશન ઇઝ પોસિબલ બાય ફીડિંગ ધ ટૂલ ફીડ કરાવીને ટૂલને અલગ અલગ પ્રકારની ફીડ પ્રોવાઈડ કરીને જોબને
કટિંગ ટૂલ બંને વચ્ચે રિલેટિવ મોશન કરાવીને આપણે જોબને કટ કરાવડાવી શકતા હોય છે, એટલે કે ટૂલને ફીડ આપવા માટે ઓટોમેટિકલી સિસ્ટમનો યુઝ કરતા હોઈએ છીએ. ઓકે, સો ધીસ ઇઝ ધ ઓટોમેટિક ફીડિંગ ઓફ ધ ટૂલ. ફોર્થ વન ઇઝ ધ ઓટોમેટિક ઇન્ડેક્સિંગ ઓફ ધ ટરેટ. આપણે ટરેટ કેપ્સ્ટન ટરેટ લિસ્ટની અંદર જોઈએ તો જે ટરેટ મેકેનિઝમ છે એ ટરેટ મેકેનિઝમને ઓટોમેટિક ઇન્ડેક્સિંગ કરવું, દેટ મીન્સ ફેસ નંબર 1 પર જે ટૂલ છે ત્યાંથી આપણે ફેસ નંબર 2 વાળા ટૂલનો યુઝ કરવો હોય તો આપણે એને રોટેટ કરવું પડે. તો ધીસ રોટેશન ઇઝ કેરીડ આઉટ ઓટોમેટિકલી. ઓકે, the rotation of turret is carried out automatically. This is called as an indexing. ટરેટનું ઇન્ડેક્સિંગ કહેવામાં આવતું હોય છે, તો એ ઇન્ડેક્સિંગ પણ ઓટોમેટિકલી કરવામાં આવતું હોય છે. સો ધીસ આર ધ સિક્વન્શિયલ પ્રોસેસીસ વિચ ઇઝ કેરીડ આઉટ ઇન સિંગલ સ્પિન્ડલ ઓટોમેટ્સ. સિંગલ સ્પિન્ડલ ઓટોમેટ્સની અંદર આ બધી પ્રોસેસીસ ઓટોમેટિકલી પરફોર્મ કરવામાં આવતી હોય છે. સો ધીસ ઇઝ ધ સિંગલ સ્પિન્ડલ ઓટોમેટ્સ એન્ડ ઇટ કેરીડ સિંગલ સ્પિન્ડલ. એક જ સ્પિન્ડલને કેરી કરતી હોય છે, જેથી કરીને આપણે સિંગલ સ્પિન્ડલ ઓટોમેટ્સ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. The second one is a multi-spindle automates. As per its name, it is a multi-spindle automates. It contain a more than one spindle. એક કરતાં વધારે સ્પિન્ડલ કન્ટેન કરતી હોય છે. ઇન અ નંબર ઓફ 2, 4, 6 and 8. બે હોય, 4 હોય, 6 અથવા તો 8 સ્પિન્ડલ ધરાવતી સ્પિન્ડલવાળા ઓટોમેટ્સ હોઈ શકે. સો ધીસ આર ધ મલ્ટી સ્પિન્ડલ ઓટોમેટ્સ. There are basically two types of multi-spindle automates. First one is a parallel action automates and second one is a progressive action automates. ઓકે, આપણે એ તો ખબર છે કે એક કરતાં વધારે સ્પિન્ડલ આની અંદર હોય છે, પણ એમાં બી બે પ્રકાર છે, પેરેલલ એક્શન એન્ડ પ્રોગ્રેસિવ એક્શન. આપણે પાછળ જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ એ સમજીએ કે મલ્ટી સ્પિન્ડલનો બેનિફિટ શું. ઇટ્સ બેનિફિટ ઇઝ કે એની અંદર મલ્ટી સ્પિન્ડલ છે, સો દેટ વી કેન હોલ્ડ ધ મલ્ટિપલ વર્કપીસ. એક કરતાં વધારે વર્કપીસને આપણે હોલ્ડ કરાવી શકીએ છીએ અને એક કરતાં વધારે વર્કપીસ પર આપણે એકસાથે કામ કરી શકતા હોઈએ છીએ. સો ધેટ ઇન અ સિંગલ ટાઈમ વી કેન ગેટ સો મેની વર્કપીસ એઝ નંબર ઓફ સ્પિન્ડલ. ઓકે, જેટલી નંબર ઓફ સ્પિન્ડલ છે આપણી પાસે એટલા વર્કપીસ આપણે મેળવી શકતા હોઈએ છીએ કમ્પ્લીટ થઈને. એટલે એકસાથે એક કરતાં વધારે વર્કપીસ મેળવવા માટે મલ્ટી સ્પિન્ડલ ઓટોમેટ્સનો યુઝ કરતો હોય છે. ઓકે, અહીંયા 2, 4, 6 અને 8 આટલા નંબરની અંદર મલ્ટી સ્પિન્ડલ હોઈ શકે ઓટોમેટિક મશીનની અંદર. Okay, now we see about the types of multi-spindle automates. First one is a parallel action automates and second one is a progressive action automates. There is some difference between these two types automates. Okay, first one is parallel action. પહેલી છે parallel action type automates. What kind of this machine? In parallel action automates, let's understand by figure. If we can get 4 spindle automates. So by figure, this machine have a 4 spindle. This is the parallel action type multi-spindle automates. Okay, તો આ મશીનની અંદર આપણે જોઈએ તો એની અંદર 4 સ્પિન્ડલ છે. ઓકે, 4 સ્પિન્ડલ નંબર 1, 2, 3 એન્ડ 4 4 સ્પિન્ડલ છે. તો 4 સ્પિન્ડલની અંદર એક જ વર્કપીસ એક સાથે લોડ થતો હશે. 4 સ્પિન્ડલ એક સાથે રોટેટ થતી હશે અને અહીંયા 4 સ્પિન્ડલના 4 ટૂલ ફ્રન્ટ સાઈડ પર એન્ડ 4 ટૂલ બેક સાઈડ પર અરેન્જ કરેલા હશે. ઓકે, આ રીતના બંને સાઈડ પરથી ટૂલ સેટ કરેલા હોય. જે ઓપરેશન સિંગલ સ્પિન્ડલ પર પરફોર્મ થાય એ જ ઓપરેશન રેસ્ટ ઓફ ધ સ્પિન્ડલ પર ઓપરેટ થતા હશે. ઓકે, ફોર એક્ઝામ્પલ, પહેલા નંબરની સ્પિન્ડલ પર ટર્નિંગ ઓપરેશન પરફોર્મ થાય છે તો દરેક બાકીની 3 સ્પિન્ડલની અંદર પણ ટર્નિંગ ઓપરેશન જ પરફોર્મ થશે. ઓકે, સિક્વન્સ છે કે પહેલાં ટર્નિંગ ઓપરેશન, પછી ગ્રુવિંગ ઓપરેશન, ત્યારબાદ ફેસિંગ ઓપરેશન, આ રીતના 3 સિક્વન્સ નક્કી કરી છે. તો 4 સ્પિન્ડલની અંદર જે વર્કપીસ ઓપરેટ થતા હશે એ 4 સ્પિન્ડલ પર એક જ ઓપરેશન એક જ ટાઈમે પરફોર્મ થતું હશે. ટર્નિંગ ઓપરેશન તો 4 પર ટર્નિંગ ઓપરેશન એકસાથે. ઓકે, ગ્રુવિંગ ઓપરેશન તો 4 સ્પિન્ડલ પર ગ્રુવિંગ ઓપરેશન જ પરફોર્મ થતું હશે. આનો મતલબ એ થાય કે જ્યારે આપણે બધા જ ઓપરેશન એક વર્કપીસ પર પૂરા કરી દે ત્યારે બાકીની રેસ્ટ ઓફ ધ સ્પિન્ડલ છે એના પર લોડ થયેલા વર્કપીસ પર પણ સેમ ઓપરેશન પરફોર્મ થયા હશે. એક સ્પિન્ડલ પર જોબ પૂરો થાય એટલે બાકીની સ્પિન્ડલ પર પણ જોબ પૂરો થઈ ગયેલો છે. તો ધીસ ટાઈપ ઓફ અરેન્જમેન્ટ ઇઝ નોન એઝ અ પેરેલલ એક્શન ટાઈપ મલ્ટી સ્પિન્ડલ મશીન. કેમ કે એક જ પ્રકારના ઓપરેશન દરેક જોબ પર પરફોર્મ થતા હશે. સો ધીસ ટાઈપ ઓફ એક્શન ઇઝ કોલ્ડ એઝ અ પેરેલલ એક્શન તરીકે ઓળખતા હોય છે. એન્ડ ધીસ ટાઈપ ઓફ ઓટોમેટ્સ ઇઝ નોન એઝ પેરેલલ એક્શન મલ્ટી સ્પિન્ડલ ઓટોમેટ્સ. ઓકે, સેકન્ડ વન ઇઝ અ
પ્રોગ્રેસિવ એક્શન ટાઈપ મલ્ટીસ્પિન્ડલ ઓટોમેટ્સ. સો પ્રોગ્રેસિવ એક્શન એટલે ઉત્તર વધારો, પ્રોગ્રેસ કરતું હશે. સો ધીસ ફિગર ઇઝ અ પ્રોગ્રેસિવ એક્શન ટાઈપ ઓટોમેટ્સ. એની ફિગર છે. ઓકે, એની અંદર જોઈએ સો ધીસ ઇઝ ધ ફ્રન્ટ વ્યૂ એન્ડ ધીસ ઇઝ ધ સાઇડ વ્યૂ. એક ફ્રન્ટ વ્યૂ છે, એક સાઇડ વ્યૂ છે. ફ્રન્ટ વ્યૂની અંદર જોઈએ તો મેઇન સર્કલ જે છે ધીસ ઇઝ ધ સ્પિન્ડલ કેરિયર. એ સ્પિન્ડલનું કેરિયર છે કે જે 6 સ્પિન્ડલને કેરી કરે છે. અંદર આપણને 6 જે દેખાય છે 1 1 2 3 4 5 એન્ડ 6, આ 6 સ્પિન્ડલને કેરી કરે છે. સો ધીસ main spindle is this 6 spindle and the all 6 spindle are carried out on spindle carrier. સ્પિન્ડલ કેરિયર ની અંદર સંકળાયેલું હોય છે, એટેચ કરેલી હોય છે. ઓકે, એટ ધ સેન્ટર પર જોઈએ તો ઇટ ઇઝ અ ટૂલ સ્લાઇડ. એ જે વચ્ચે દેખાય છે આ ગોળ, ધીસ ઇઝ ધ ટૂલ સ્લાઇડ. આ ટૂલ સ્લાઇડ છે એન્ડ ઓન ધ ટૂલ સ્લાઇડ there are 6 tool posts or tool holder. This is this one, this one, this one, this one and this one. These are the 6 tool holder at the inner side of the spindle. સ્પિન્ડલની અંદરની સાઈડ પરથી tool post tool holders હોય છે. and at the outer side of the spindle there are also tool holder. This is the 1 2 3 4 5 and 6. 6 સ્પિન્ડલ પર એક ટૂલ હોલ્ડર અંદરની બાજુ પરથી કે જે ટૂલ સ્લાઇડ પર એટેચ થયેલા છે એન્ડ બહારની બાજુ પરથી બીજા 6 ટૂલ હોલ્ડર હશે. એટલે કે જોઈએ તો 6 સ્પિન્ડલવાળું મશીન છે તો ટોટલ 12 ટૂલ હોલ્ડર્સ હોય છે, 12 ટૂલ હોલ્ડર હોય છે. અને એ રીતે જોઈએ તો આપણે એક સ્પિન્ડલ પર 2 ટૂલ હોલ્ડર હોય છે જનરલી. ઓકે, તો આ રીતના મશીનની અરેન્જમેન્ટ હોય છે. ઓકે, કઈ રીતના ઓપરેશન પરફોર્મ થતું હોય છે. ઓકે, જનરલી સ્પિન્ડલ નંબર 1 પર જોબને લોડ કરેલો છે તો સ્પિન્ડલ નંબર 1 પર સપોઝ ફેસિંગ ઓપરેશન થાય છે. સ્પિન્ડલ નંબર 2 પર ટર્નિંગ ઓપરેશન થાય છે. સ્પિન્ડલ નંબર 3 પર ગ્રુવિંગ ઓપરેશન થાય છે. સ્પિન્ડલ નંબર 4 પર ટેપર ટર્નિંગ ઓપરેશન થાય છે. સ્પિન્ડલ નંબર 5 પર ચેમ્ફરિંગ ઓપરેશન થાય છે એન્ડ સ્પિન્ડલ નંબર 6 પર પાર્ટિંગ ઓફ આ ઓપરેશન થાય છે. ઓકે, અથવા તો કટિંગ ઓપરેશન થાય, સ્મૂધિંગ ઓપરેશન થતું હોય. આ રીતના 6 સ્પિન્ડલ પર ઓપરેશન ડિસાઇડ કરી દીધા હશે. ઓકે, તો જ્યારે આપણે સ્પિન્ડલ નંબર 1 પર જોબ લોડ કરીએ અને ફેસિંગ ઓપરેશન પરફોર્મ થઈ જાય ત્યારે સ્પિન્ડલ કેરિયર જે છે આખું રોટેટ થશે અને સ્પિન્ડલ નંબર 1નો જે જોબ છે એ 2ની પોઝિશન પર આવી જશે. ઓકે, 2ની પોઝિશન પર આવી જાય એટલે આ રીતના આપણે સેકન્ડ ઓપરેશન 2 પોઝિશન પરથી પરફોર્મ કરાવી શકીએ. એટલે 2 નંબરની પોઝિશન પર ટર્નિંગ ઓપરેશન પરફોર્મ થાય છે. ત્યારબાદ ફરી પાછું સ્પિન્ડલ કેરિયર રોટેટ થશે આ ડાયરેક્શનની અંદર એન્ડ 2 નંબરની પોઝિશન છે એ અચીવ કરશે 3 નંબરની પોઝિશન અને ત્યારબાદ આપણે ગ્રુઇંગ ઓપરેશન પરફોર્મ કરશું. ફરતી ફરશે ટેપર ટર્નિંગ ઓપરેશન પરફોર્મ કરશું, ફરતી ફરશે ચેમ્પરિંગ ઓપરેશન પરફોર્મ કરશું, ફરતી ફરશે ફિનિશિંગ ઓપરેશન પરફોર્મ કરશું. ઓકે, એટલે આ રીતના દરેક ઓપરેશન સિક્વન્સમાં ઓપરેટ થતા હોય છે. એટલે સિંગલ ટાઈમમાં આપણે જોઈએ તો અહીંયા ફેસિંગ ઓપરેશન, આ જગ્યા પર ટર્નિંગ ઓપરેશન, આ જગ્યા પર ગ્રુવિંગ ઓપરેશન, આ જગ્યા પર ટેપર ટર્નિંગ ઓપરેશન, આ જગ્યા પર ચેમ્ફરિંગ ઓપરેશન એન્ડ આ જગ્યા પર સ્મૂધિંગ ઓપરેશન. આટલા ઓપરેશન સેમ ટાઈમ પર પરફોર્મ થતા હશે. ઓકે, એટલે જ્યારે સ્પિન્ડલ કેરિયર 1 કમ્પ્લીટ રિવોલ્યુશન પરફોર્મ કરે ત્યાં સુધીમાં એક જોબ પૂરો થઈ ગયેલો હોય. બરાબર છે. એટલે આ રીતના 1 બાય 1 સિક્વન્સ વાઇઝ એક જોબ પરફોર્મ થતા જતા હોય છે. ઇન શોર્ટ, એક જગ્યા પર એક ઓપરેશન થતું હોય, બીજા પર બીજું, ત્રીજા પર ત્રીજું, ચોથા પર ચોથું, પાંચમા પર પાંચમું, છઠ્ઠા પર છઠ્ઠું. આ રીતના ઓપરેશન પરફોર્મ થતા હોય છે. સો ધીસ ટાઈપ ઓફ એક્શન ઇઝ નોન એઝ અ પ્રોગ્રેસિવ ટાઈપ. કેમ કે પહેલાં ટર્નિંગ થાય છે, પછી ફેસિંગ થાય, પહેલાં ફેસિંગ થાય પછી ટર્નિંગ થાય. ધીસ ઇઝ ઇન પ્રોગ્રેસિવ એક્શન. પ્રોગ્રેસિવ એક્શન છે એટલા માટે ધીસ ટાઈપ ઓફ મશીન ઇઝ નોન એઝ અ પ્રોગ્રેસિવ એક્શન ટાઈપ મશીન એન્ડ ધીસ ઓલ ધ ઓપરેશન આર કેરીડ આઉટ ઇન ઓટોમેટિકલી કેરીડ આઉટ થતા હોય છે. સો ધીસ ટાઈપ ઓફ મશીન ઇઝ કોલ્ડ ઇઝ પ્રોગ્રેસિવ એક્શન ટાઈપ ઓફ ઓટોમેટ્સ. પ્રોગ્રેસિવ એક્શન ટાઈપ ઓટોમેટ્સ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. સો ધીસ ઇઝ ધ સ્કીમેટિક ડાયાગ્રામ. સ્કીમેટિક ડાયાગ્રામ છે, આપણે એને ઓરિજિનલ ફિગર દ્વારા જોઈએ. સો ઇન ધીસ ફિગર આપણે જોઈ શકીએ છીએ ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્પિન્ડલ, સેકન્ડ સ્પિન્ડલ, થર્ડ સ્પિન્ડલ, ફોર્થ સ્પિન્ડલ, ફિફ્થ સ્પિન્ડલ અને પાછળની તરફ હજી એક સ્પિન્ડલ છે જે દેખાતી નથી, ઇનવિઝિબલ છે. ઓકે, આ 6 સ્પિન્ડલવાળું મશીન છે. તો 6 સ્પિન્ડલની અંદર એક જોબ લોડ કરેલા છે. એ જોબની ફરતે તમે જોશો તો આ એક સ્પિન્ડલની આસપાસ, આની આસપાસ 2 ટૂલ
હોલ્ડર છે, ધીસ વન એન્ડ ધીસ વન. આ સ્પિન્ડલની આસપાસ બે ટૂલ હોલ્ડર છે, ધીસ વન એન્ડ ધીસ વન. આ ટૂલ હોલ્ડરની આસપાસ બીજા બે આ સ્પિન્ડલની આસપાસ બે ટૂલ હોલ્ડર છે, ધીસ વન એન્ડ ધીસ વન. એવી રીતના દરેક સ્પિન્ડલની પાસે બે પ્રકારના ટૂલ હોલ્ડર હશે અને દરેક ટૂલ હોલ્ડર પર અલગ અલગ ટૂલ એટેચ કરેલા હશે. ઓકે, એટલે આ રીતના મલ્ટી સ્પિન્ડલ ઓટોમેટ્સ હશે. ઓકે, સો ધીસ ઇઝ ધ મલ્ટી સ્પિન્ડલ ઓટોમેટ્સ. So next one is advantages and disadvantages of automats. First one, what is advantages? Advantages is the machine operation on many job can be done simultaneously. ઘણા બધા અલગ અલગ પ્રકારના જોબ પર મશીનિંગ ઓપરેશન આપણે સાયમલ્ટેનિયસલી પરફોર્મ કરાવડાવી શકતા હોય છે. ધીસ ઇઝ ધ એડવાન્ટેજીસ ઓફ ઓટોમેટ્સ. સેકન્ડ વન ઇઝ હાયર પ્રોડક્ટિવિટી એચીવ ડ્યુ ટુ મલ્ટી ટૂલિંગ ફેસિલિટી. હાયર પ્રોડક્ટિવિટી આપણે મેળવી શકતા હોઈએ છીએ. કેમ કે એક કરતાં વધારે ટૂલને આપણે સિંગલ ટાઈમની અંદર ઓપરેટ કરી શકતા હોઈએ છીએ એટલા માટે. થર્ડ વન ઇઝ મેની વર્કપીસ આર પ્રોડ્યુસ એઝ નંબર ઓફ સ્પિન્ડલ. જેટલી આપણી પાસે સ્પિન્ડલ છે એટલા વર્કપીસ આપણે પ્રોડ્યુસ કરી શકતા હોય છે. એન્ડ ઇટ ઇઝ ઇકોનોમિકલ છે, સસ્તું પડે છે. ઓકે, એન્ડ યુઝિંગ બાય ફ્લોર સ્પેસ ઇઝ ઓલ્સો ઇકોનોમિકલ. ફ્લોર સ્પેસ એટલે નીચેની જગ્યા જે રોકાણ થાય એ ઓછી જગ્યાની અંદર આખું એક મશીન સમાઈ જતું હોય છે. ઓકે, સો ધીસ ઇઝ ધ એડવાન્ટેજીસ ઓફ ઓટોમેટ્સ. સેકન્ડ વન ઇઝ ડિસએડવાન્ટેજીસ ઓફ ઓટોમેટ્સ. ફર્સ્ટ disadvantages is production loss during downtime of machine is higher. પ્રોડક્શન લોસ જ્યારે મશીન ડાઉન ટાઈમમાં છે, એટલે કે બંધ કન્ડિશનમાં છે, અંડર મેન્ટેનન્સ છે, ત્યારે પ્રોડક્શન લોસ સૌથી વધારે હોય છે. ઓકે, કેમ કે ઓટોમેટ્સનું કામ જ છે પ્રોડક્શન કરવું, અને જો મશીન બંધ રહી તો પ્રોડક્શન બંધ થઈ જાય, અને પ્રોડક્શન બંધ થાય એટલે પ્રોડક્ટિવિટી બહુ જ ઓછી થઈ જશે અને લોસનું પ્રમાણ વધી જશે. સેકન્ડ ડિસએડવાન્ટેજીસ ઇઝ ઇનિશિયલ સેટઅપ ઓફ મશીન ઇઝ વેરી કોમ્પ્લેક્સ એન્ડ કન્ઝ્યુમ લોટ્સ ઓફ ટાઈમ. ઇનિશિયલ સેટઅપ જે છે, મશીનનું ઇનિશિયલ સેટઅપ, કેમ કે ડાયરેક્ટલી મશીન આપણે ઓટોમેટિક મોડ પર શરૂ નહીં કરી શકીએ. એની અંદર પ્રોગ્રામિંગ કરવું પડતું હોય છે. ઓકે, સેટિંગ કરવું પડતું હોય છે, ટૂલની પોઝિશન નક્કી કરવી પડતી હોય, જોબની પોઝિશન નક્કી કરવી પડતી હોય છે. તો આ જે ઇનિશિયલ સેટઅપ છે થોડું કોમ્પ્લેક્સ છે એન્ડ ઇટ કન્ઝ્યુમ્સ અ લોટ્સ ઓફ ટાઈમ. ઘણો બધો ટાઈમ કન્ઝ્યુમ કરી લેતું હોય છે. ઓકે, એકવાર સેટઅપ કમ્પ્લીટ થઈ ગયું ત્યારબાદ આપણે ફટાફટ જોબનું પ્રોડક્શન કાઢી શકતા હોય છે. સો initial setup is very complex. Third disadvantage is experienced person required for setting up of machine. ઇનિશિયલ સેટઅપ કરવું છે મશીનનું સેટિંગ અપ કરવું છે તો આપણે કમ્પલસરી એક્સપિરિયન્સ પર્સનની જરૂર ઊભી થશે. ઓર્ડિનરી પર્સન ઓર ઓર્ડિનરી વર્કર આ કામ કરી શકશે નહીં. એક્સપિરિયન્સ પર્સનની જરૂર ત્યારે પડશે. ત્યાર પછી મશીન ઓપરેટ કરવા માટે અનએક્સપિરિયન્સ પર્સન હોય તો વાંધો નહીં, તો ચાલી શકે, બટ ઇનિશિયલ સેટઅપ માટે એક્સપિરિયન્સ પર્સનની જરૂર ઊભી થતી હોય છે. સો ધીસ આર ધ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. સો ધીસ ઇઝ ધ ઓટોમેટ્સ વિચ આર વાઇડલી યુઝ ઇન ઇન્ડસ્ટ્રીઝ. ઇન્ડસ્ટ્રીઝની અંદર મોટા પ્રમાણની અંદર ઓટોમેટ્સનો વધારે પડતો ઉપયોગ થતો હોય છે. because these are industrial revolution and industrial revolution 4.0. Okay, so in this revolution all the automatic system are used by industry to get the higher productivity and higher quality work. વધારે પ્રમાણમાં પ્રોડક્ટિવિટી એન્ડ વધારે ક્વોલિટી મેળવવા માટે ઓટોમેટિક સિસ્ટમનો ઇન્ડસ્ટ્રીમાં વધારે પડતો ઉપયોગ કરવામાં આવતો હોય છે. સો ધીસ ઓટોમેટ્સ આર વેરી યુઝફુલ ઇન ઇન્ડસ્ટ્રી. થેન્ક યુ.